સુપ્રભાત વિદ્યાર્થી મિત્રો, હું ઉર્મી દેસાઈ સારસ્વત એકેડેમી રાતા વાપી તરફથી. મિત્રો, અત્યાર સુધીમાં આપણે જીવ વિજ્ઞાન વિષયમાં પ્રકરણ 3માં ઘણી બધી વનસ્પતિઓ વિશે વાત કરી. બરાબર, લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને છેલ્લે આપણે આવૃત બીજધારી વિશે જોયું હતું. ફરી પાછું આપણે આવૃત બીજધારીમાં થોડોક સમજવાનો પ્રયાસ કરીએ, ત્યારબાદ આપણે આગળના ટોપિક ઉપર આગળ જઈશું. તો આવૃત બીજધારી વનસ્પતિ કોને કહેવાય? તો આપણે જોયું હતું કે આવૃત બીજધારી વનસ્પતિ એટલે કે જેના બીજ પર આવરણ છે, એટલે કે એના અંડકો ખુલ્લા નથી. જો હું તમને ફરી પાછું સમજાવું તો તમને સ્ત્રીકેસરની રચના ખબર છે. બરાબર, આ સ્ત્રીકેસર છે, આ નીચે અંડાશય અથવા તો બીજાશય છે અને બીજાશયની અંદર અંડક આવેલા છે, એટલે કે અંડકની આજુબાજુ આ બીજાશયની દિવાલ આવેલી છે, એટલે અંડકો ખુલ્લા નથી. એમની આજુબાજુ બીજાશયનું આવરણ આવેલું છે, જેના કારણે અંડકમાંથી જ્યારે બીજનું નિર્માણ થાય ત્યારે બીજની ફરતે બીજાવરણનું નિર્માણ પણ થાય છે. એટલે એવા બીજ જેની ફરતે આવરણ આવેલું એવા બીજને આપણે, એવી વનસ્પતિઓને આપણે કહીશું આવૃત બીજધારી વનસ્પતિ. જેમાં આપણે ઉદાહરણની વાત કરી હતી, જેમ કે ખૂબ જ નાનામાં નાનું આવૃત બીજધારી વુલ્ફિયા છે, અને ત્યારબાદ નીલગિરી જેવા ઊંચા વૃક્ષો જે 100 મીટરથી વધારે ઊંચાઈ ધરાવે છે. આવૃત બીજધારી વનસ્પતિઓ એટલે કે સપુષ્પી વનસ્પતિ તરીકે પણ એ ઓળખાશે. તો આવૃત બીજધારી વનસ્પતિઓનો આપણે ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. ખોરાકમાં, પ્રાણીઓના ઘાસચારા તરીકે, બળતણ તરીકે, ઔષધો તરીકે અને ઘણી બધી વ્યવસાયિક અગત્યની પેદાશો, રબર, રાખ, લાખ, આ બધું તમે સાંભળ્યું હશે. બરાબર, એ બધી વ્યવસાયિક પેદાશો માટે પણ આપણને આ આવૃત બીજધારી વનસ્પતિઓ ઉપયોગી છે. ત્યારબાદ આવૃત બીજધારી વનસ્પતિમાં બીજની અંદર ભ્રૂણનો વિકાસ કઈ રીતે થાય છે? એની પાસે 2 દલપત્રો હોય, 2 બીજપત્રો હોય કે એક જ બીજપત્ર હોય? જો તમે મકાઈનો દાણો અને વાલનો દાણો ભણીને જ આવ્યા હશો ધોરણ 10માં ક્યાં તો 9માં. બરાબર, આ મકાઈનો દાણો અને વાલનો દાણો છે. તો મકાઈના દાણામાં એક જ બીજપત્ર છે, જ્યારે વાલના દાણામાં 2 બીજપત્ર છે. તો એવા બીજ કે જેની પાસે 2 બીજપત્ર હશે એને આપણે કહીશું દ્વિદળી બીજ, અને જેની પાસે એક જ બીજપત્ર હશે એને આપણે કહીશું એકદળી બીજ. તો આવૃત બીજધારીમાં ફરી પાછા એને 2 વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવે છે, દ્વિદળી અને એકદળી. જેમાં આપણે આગલા વિડીયોમાં વાત કરી હતી કે દ્વિદળી વનસ્પતિની લાક્ષણિકતા શું? તો કે એની પાસે જાલાકાર શિરાવિન્યાસ હોય. જાલાકાર શિરાવિન્યાસમાં મેં તમને ડ્રો કરીને બતાવ્યું હતું. અને એકદળી વનસ્પતિની વાત કરીએ તો એની પાસે સમાંતર શિરાવિન્યાસ હોય. બરાબર, ત્યાર પછી આવૃત બીજધારીની અંદર એના પુષ્પની અંદર પ્રજનન અંગો કયા છે? તો કે પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. પુંકેસર ચક્રમાં પુંકેસર આવેલા છે, સ્ત્રીકેસર ચક્રમાં સ્ત્રીકેસર આવેલા છે. અને પુંકેસરની રચના કેવી છે? તો કે એની પાસે એક પરાગાશય છે, આ પરાગાશય છે અને લાંબો તંતુ છે, અને આપણે કહીશું પરાગાશય, અને આ છે તંતુ. અને તંતુ જ્યાં પરાગાશયને એકબીજા સાથે જોડે છે એને આપણે કહીશું યોજી. એને આપણે કહીશું યોજી. ત્યારબાદ આપણે સ્ત્રીકેસરની વાત કરીએ તો સ્ત્રીકેસરની રચનામાં શું આવેલું છે? તો કે સ્ત્રીકેસરની રચનામાં ઉપર પરાગાસન, અને આપણે કહીશું પરાગાસન, આ છે પરાગવાહિની, અને નીચે આવેલું એ છે બીજાશય અથવા તો અંડાશય. હવે પુંકેસરના પરાગાશયમાંથી, પરાગાશય જેને આપણે આવી રીતે ડ્રો કરીને બતાવ્યું હતું, આ પરાગાશયમાંથી, પરાગાશયની અંદર પરાગ માતૃકોષ આવેલા હોય છે, પીએમસી, પોલન મધર સેલ, એટલે કે પરાગ માતૃકોષ. અને આ પીએમસી અથવા તો પરાગ માતૃકોષ એ પરાગરજનું સર્જન કરે છે. શેનું સર્જન કરે? પરાગરજનું, એટલે કે પોલન ગ્રેન્સનું. અને સ્ત્રીકેસરમાં વાત કરીએ તો સ્ત્રીકેસરના બીજાશયની અંદર અંડક આવેલા છે, અને અંડક પાસે મહાબીજાણુ માતૃકોષ હોય છે. ફરી પાછું આપણે દોરીને સમજીએ તો કે આ સ્ત્રીકેસર છે, સ્ત્રીકેસરની અંદર આવી રીતે સ્ત્રીકેસરનો છેડનો ફૂલેલો ભાગ જેને આપણે બીજાશય કહીશું, અને બીજાશયની અંદર આવી રીતે અંડક આવેલા છે. આ અંડકની અંદર મેગાસ્પોર મધર સેલ, એટલે કે મહાબીજાણુ માતૃકોષ આવેલા છે, અને આ મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુનું સર્જન થાય છે. 4 મહાબીજાણુનું સર્જન થાય છે, અને 4 મહાબીજાણુમાંથી 3 નાશ પામે, એટલે કે અવનત પામે, અને એક કોષ
એ સક્રિય મહાબીજાણુ તરીકે આગળ વધે છે। હવે સક્રિય મહાબીજાણુની રચના શું હોય તો ફરી પાછું અહીંયા ડ્રો કરીને બતાવું છું તમને। આ એક કોષ જે બીજાશયની અંદર છે એને આપણે કહીશું સક્રિય મહાબીજાણુ। એની રચના શું છે તો કે એની પાસે 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય અવસ્થા છે। 7 કોષીય અને 8 કોષ કેન્દ્રીય। તમે જોઈ શકો છો આ ઉપરના જે 3 કોષો છે એને આપણે કહીશું પ્રતિધ્રુવીય કોષો। વચ્ચે જે છે 2 કોષ કેન્દ્ર ધરાવતો કોષ એને આપણે કહીશું 2 ધ્રુવીય કોષ કેન્દ્રો। અને નીચે જે આ 3 કોષો છે એની સાથે કહીશું અંડપ્રસાધન। ત્રણેયને સાથે કહેવાશે અંડપ્રસાધન। પણ અંડપ્રસાધનમાં શું આવેલું તો કે 2 સહાયક કોષો આવેલા અને એક અંડકોષ આવેલો। 2 સહાયક કોષો આવેલા અને એક અંડકોષ આવેલો। હવે આ જે આકૃતિ છે તમારે ધ્યાન રાખવું પડશે ક્યાં આવેલી છે। ફરી પાછું અહીંયા ડ્રો કરું છું। આજે આપણે સહાયક કોષોવાળી પ્રતિધ્રુવીય કોષોવાળી આકૃતિ જોઈએ ક્યાં આવેલી અહીંયા બીજાશયની અંદર આવેલી। હવે પરાગાશયમાંથી જ્યારે પરાગરજ મુક્ત થાય એટલે કે પરાગાશય કોનું પુંકેસરનું પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય તો પરાગરજ આવીને અહીંયા સ્થાયી થાય પરાગાસન પર સ્ત્રી કેસરના પરાગાસન પર। અને એની પાસે 2 નરજન્યુઓ હશે। જેવું પરાગરજ સ્થાયી થાય એ પોતાની અંદરથી પરાગ નલિકા બનાવશે। આવી રીતે નલિકા બનાવશે અને આ નલિકા દ્વારા એ અહીં મહાબીજાણુ સુધી પહોંચે છે અને પોતાના જે આ 2 નરજન્યુઓ છે એને પણ મહાબીજાણુની અંદર દાખલ કરાવશે। હવે આપણે આ રચના જોઈ છે। શું છે રચના? ઉપર 3 પ્રતિધ્રુવીય કોષો છે, વચ્ચે ધ્રુવીય કોષ કેન્દ્રો છે અને નીચે અંડપ્રસાધન છે। તો 2 નરજન્યુમાંથી એક નરજન્યુ એ અંડકોષ સાથે જોડાશે। એક નરજન્યુ અંડકોષ સાથે ફલિત થાય બરાબર। અને બીજો નરજન્યુ એ ધ્રુવીય કોષો સાથે ફલિત થાય। બીજો નરજન્યુ ધ્રુવીય કોષ કેન્દ્રો સાથે ફલિત થશે બરાબર। એટલે 2 જગ્યાએ ફલન થયું, એક અંડકોષ સાથે અને એક ધ્રુવીય કોષ કેન્દ્રો સાથે। 2 જગ્યાએ ફલન થાય એટલે એને બેવડું ફલન કહેવાય। હવે જે પહેલું ફલન થયું જ્યાં અંડકોષ અને નરજન્યુ ભેગા થયા એ ભેગા થઈને ભ્રૂણ બનાવશે। યુગ્મનજ બનશે, યુગ્મનજમાંથી ફલિતાંડ અને ફલિતાંડમાંથી ભ્રૂણનું નિર્માણ થશે। અને જ્યારે બીજો નરજન્યુ અને દ્વિકીય અથવા તો દ્વિધ્રુવીય કોષ કેન્દ્રો ભેગા થાય ત્યારે ત્રિકીય કોષ કેન્દ્ર બનાવશે જેને આપણે કહીશું પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર। અને એમાંથી પ્રાથમિક ભ્રૂણપોષ કોષ વિકસે છે જે ભ્રૂણપોષનું સર્જન કરશે। આમ 2 જગ્યાએ ફલન થાય એટલે એને આપણે કહીશું બેવડું ફલન। અને બેવડું ફલન એ આવૃત બીજધારી વનસ્પતિની લાક્ષણિકતા છે। દરેક આવૃત બીજધારી વનસ્પતિમાં તમને એ જોવા મળશે। આ આકૃતિ જે આપણે આગળ ડિસ્કસ કરી હતી ફરી પાછા જોઈએ તો કે પુષ્પ છે તો પુષ્પમાં સ્ત્રી કેસર હશે અને પુંકેસર હશે। સ્ત્રી કેસર શું કરે તો કે મહાબીજાણુ સર્જે અને પુંકેસર શું કરે તો કે લઘુબીજાણુ એટલે કે પરાગરજ સર્જે। હવે આ લઘુબીજાણુ મહાબીજાણુની અંદર ફલન કરશે અને ફલનના પરિણામે ફલિતાંડ બનશે। ફલિતાંડનો ગ્રોથ થશે અને ભ્રૂણ બનશે, સાથે સાથે ભ્રૂણપોષ બનશે એટલે કે બીજનું સર્જન થશે અને ફરી પાછું બીજમાંથી વનસ્પતિનું સર્જન થશે। તો આ છે આવૃત બીજધારી વનસ્પતિના લક્ષણો। હવે આપણે આગળ વાત કરવાના છે વનસ્પતિ ચક્રો અને એકાંતર જનનની। વનસ્પતિ ચક્રો અને એકાંતર જનન એટલે શું? એકાંતર જનન એટલે કે એક પછી એક થતું જનન। ઉદાહરણ તરીકે વનસ્પતિમાં પુષ્પો આવે બરાબર, તમે જોયા હશે વનસ્પતિમાં પુષ્પો આવે, પુષ્પોમાંથી ફળનું નિર્માણ થયું, પછી આખું વર્ષ દરમિયાન એ પુષ્પ કે ફળ સર્જતા રહેતા નથી। થોડા સમય માટે પુષ્પ સર્જન કે ફળ સર્જન બંધ થઈ જશે અને ફરી પાછી જ્યારે એની ઋતુ આવે ફરી પાછું એ પુષ્પ સર્જન કરશે અને ફળ સર્જન કરશે બરાબર। તો એ જે વિકાસના તબક્કાઓ છે જે એક પછી એક આવે એને આપણે કહીશું એકાંતર જનન। હવે એકાંતર જનનમાં 2 શબ્દો બહુ સામાન્ય રીતે વાપરવામાં આવે છે, જન્યુજનક અને બીજાણુજનક। તો જન્યુજનક એટલે શું? જન્યુઓ કેવા હોય? એકકીય હોય। જન્યુઓ કેવા હોય? એકકીય હોય। અને બીજાણુ કેવા હોય તો કે દ્વિકીય હોય।
એટલે બીજાણુજનક દેહ કેવો હશે? હંમેશા દ્વિકીય. અને જન્યુજનક દેહ કેવો હશે? એકકીય. હવે આ દ્વિકીય અને એકકીય એટલે શું? તો તમે જાણતા હશો ડીએનએ જનીનદ્રવ્ય તરીકે વર્તે અને ડીએનએ એ રંગસૂત્રો સ્વરૂપે આપણા કે વનસ્પતિના કોષ કેન્દ્રમાં રહેલા છે. આ રંગસૂત્રો જો જોડમાં હોય, ધ્યાનથી સાંભળજો, રંગસૂત્રો જોડમાં હોય તો એને આપણે દ્વિકીય કહીશું. 2n એટલે કે દ્વિકીય અવસ્થા. અને રંગસૂત્રો જો જોડમાં ન હોય, એક એક છૂટા હોય, સિંગલ હોય, તો એને આપણે કહીશું એકકીય અવસ્થા. બરાબર. હવે ઉદાહરણ તરીકે એક ઉદાહરણ આપું તમને કે તમે એક બીજ લીધું, આ બીજ લીધું તો એ બીજ શું છે? તો કે બીજાણુજનક અવસ્થા છે, દ્વિકીય છે. કેમ? તો બીજ ક્યાંથી બન્યું? જ્યારે નરજન્યુ અને માદાજન્યુનું સંયુગ્મન થયું હશે, ફલિતાંડ બન્યું, ફલિતાંડનો વિકાસ થયો તો બીજ બન્યું. બરાબર. હવે તમે બીજને ભૂમિની અંદર રોપો છો તો એનું જર્મિનેશન થશે, અંકુરણ થશે. અંકુરણ થવાથી એનો વનસ્પતિ દેહ બનશે. શું બનશે? વનસ્પતિ દેહ. અહીંયા શું થશે? સંભજન. સંભજન દ્વારા વનસ્પતિ દેહ બનશે અને આ વનસ્પતિ દેહ પણ કેવો છે? 2n એટલે કે દ્વિકીય. હવે વનસ્પતિ પોતાની ઊંચાઈ પ્રાપ્ત કરે છે, એની વૃદ્ધિ થઈ ગઈ. હવે પુષ્પોનું સર્જન કરશે. પુષ્પોનું સર્જન કરે એટલે આપણે અત્યારે જોયું કે પુંકેસર હોય તો પરાગરજનું સર્જન કરે અને સ્ત્રી કેસર હોય તો મહાબીજાણુનું સર્જન કરે. તો આ પરાગરજ અને મહાબીજાણુ હોય એકકીય હોય એટલે એ જન્યુઓનું સર્જન કરે. જન્યુઓમાં શેનું સર્જન કરે? તો કે નરજન્યુઓનું અને માદાજન્યુઓનું. તો જન્યુઓ કેવા હોય? એકકીય હોય. હવે આ જન્યુઓ ભેગા થાય અને બંને વચ્ચે સંયુગ્મન થાય અને ફરી પાછું 2n ફલિતાંડ બનશે. બરાબર. અને આ ફલિતાંડમાંથી ફરી પાછું બીજનું નિર્માણ થશે અને બીજમાંથી ફરી પાછું આ કોષ વિભાજન ચાલુ રહેશે. હવે અહીંયા એક જન્યુઓ એકકીય કેવી રીતે બન્યા? તો કે એમાં અર્ધીકરણ થાય છે. શું થાય? અર્ધીકરણ. અહીંયા વનસ્પતિ દેહમાં જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણ થાય અને અર્ધીકરણના પરિણામે એકકીય જન્યુ બને. જન્યુઓ ભેગા થાય અને ફલિતાંડ બને. ફલિતાંડમાંથી બીજ બને. બીજમાંથી ફરી પાછું સમવિભાજનની પ્રક્રિયા ચાલુ થાય અને વનસ્પતિ દેહ બને. વનસ્પતિ દેહ પાછો પોતાની ઊંચાઈ પ્રાપ્ત કરે, પુખ્તતાએ પહોંચે એટલે ફરી પાછું પુષ્પોનું સર્જન કરશે. પુષ્પોમાં અર્ધીકરણ થાય એટલે કે ફરી પાછા એકકીય જન્યુઓ ઉત્પન્ન થાય. એમ વનસ્પતિના જીવનકાળ દરમિયાન આ એકકીય અને દ્વિકીય અવસ્થા ચાલતી જ રહેશે, જેને આપણે કહીશું એકાંતર જનન. ઓકે. ફરી પાછા આપણે એને ઝૂમ લેક્ચરમાં સારી રીતે ડિસ્કસ કરીશું જેથી તમને વધારે સમજ પડે. ચાલો હવે આપણે ટેક્સ્ટબુક પ્રમાણે જોઈએ તો કે વનસ્પતિ ચક્ર અને એકાંતર જનન એટલે શું? તો કે વનસ્પતિઓમાં એકકીય અને દ્વિકીય એમ બંને કોષો સમવિભાજનથી વિભાજન પામે છે. તમે ધોરણ 8, 9 કે 10માં સમવિભાજન અને અર્ધીકરણ સાંભળીને આવ્યા છો. સમવિભાજન એટલે શું? તો કે એક પિતૃકોષમાંથી 2 બાળકોષ બને અને અર્ધીકરણ એટલે શું? તો કે એક પિતૃકોષમાંથી 4 બાળકોષ બને. બરાબર. તો વનસ્પતિમાં એકકીય અને દ્વિકીય એમ બંને પ્રકારનું સમવિભાજન થાય છે. આ ક્ષમતાને કારણે વાનસ્પતિક દેહનું નિર્માણ થાય છે. વાનસ્પતિક દેહ એટલે તમે જેને જોઈ શકો છો મૂળ પ્રકાંડ પર્ણ. એકકીય વાનસ્પતિક દેહ પણ સમવિભાજનના કારણે કેવો બને? તો કે એકકીય અને દ્વિકીય બને. હવે એકકીય વનસ્પતિ દેહ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે. તમને યાદ હોય તો આપણે દ્વિઅંગીમાં કરી ગયા કે દ્વિઅંગીમાં એનો વાનસ્પતિક દેહ અથવા તો મુખ્ય તબક્કો જન્યુજનક છે અને ગૌણ તબક્કો બીજાણુજનક છે. બરાબર. તો જન્યુજનક તબક્કો મુખ્ય છે એટલે શું? તો કે એનો વાનસ્પતિક દેહ પણ મુખ્ય હશે. બરાબર. એની અંદર જે રચનાઓ દ્વિઅંગી કેવી છે? તો કે સાચા મૂળ પ્રકાંડ પર્ણો ધરાવતી નથી, પણ મૂળ પ્રકાંડ પર્ણો જેવી રચનાઓ દેખાય છે એ કેવી છે? બધી એકકીય છે. બરાબર. તો એકકીય વનસ્પતિ દેહ હોય તો એ સમવિભાજન દ્વારા જન્યુઓ ઉત્પન્ન કરે છે અને તે વનસ્પતિ દેહ બનાવે છે. હવે જન્યુઓ ઉત્પન્ન થવાના કારણે જન્યુજનક વનસ્પતિ દેહ જન્યુજનક અવસ્થામાં છે એટલે એ શું કરશે? તો કે જન્યુઓ ઉત્પન્ન કરશે. જન્યુઓ ઉત્પન્ન થવાના કારણે ફલનને અનુસરીને ફલન થશે. જન્યુઓ ઉત્પન્ન થાય એટલે શું થાય? ફલન થશે. ફલનના કારણે દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ
ઉત્પન્ન થાય. હવે આ દ્વિકીય બીજાણુ વનસ્પતિ દેહ ઉત્પન્ન થાય એ બીજાણુજનક છે, એટલે બે જન્યુઓ, બે એકકીય જન્યુઓ એટલે કે N અને N ભેગા થયા તો બીજાણુજનક અવસ્થા કેવી થઈ? 2N. બરાબર, એ દ્વિકીય બની. હવે આ દ્વિકીયમાંથી ફરી પાછું એને પોતાનો વનસ્પતિક દેહ બનાવશે. દ્વિઅંગીની વાત કરીએ તો એનો બીજાણુજનક દેહ ફક્ત થોડા સમય માટે જ રહે છે, કારણ કે એનો મુખ્ય દેહ તો જન્યુજનક છે. હવે બીજાણુ નિર્માણ થયા એટલે બીજાણુ પાછા અર્ધીકરણ કરશે અને એકકીય જન્યુઓ બનાવશે 4. હવે આ એકકીય જન્યુઓ ફરી પાછા આખો એનો વનસ્પતિ દેહનું નિર્માણ કરશે અને એનો વનસ્પતિ દેહ કેવો છે? પાછો જન્યુજનક. તમે સામાન્ય રીતે એવું યાદ રાખો કે જન્યુજનક એટલે એકકીય કોષો અને બીજાણુજનક એટલે દ્વિકીય કોષો. બરાબર. હવે વનસ્પતિ દેહ દ્વારા સમવિભાજનથી દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ સર્જાય અને આ દ્વિકીય બીજાણુજનક વનસ્પતિ દેહ ફરી પાછું અર્ધીકરણ કરે અને એકકીય બીજાણુઓ સર્જે. એકકીય બીજાણુઓ સર્જાય એટલે જન્યુજનક અવસ્થા કહેવાય. બરાબર. એકકીય બીજાણુઓ ફરી પાછા સમવિભાજનથી વનસ્પતિ દેહની રચના કરે. લિંગી પ્રજનન કરતી વનસ્પતિના જીવનચક્ર દરમિયાન જન્યુ નિર્માણ કરતી એકકીય જન્યુજનક અને બીજાણુ નિર્માણ કરતી દ્વિકીય બીજાણુજનક અવસ્થા વચ્ચે એકાંતર જનન થાય છે. એટલે શું? તો કે એવી વનસ્પતિઓ કે જે લિંગી પ્રજનન કરે છે તો એ પોતાના જીવનકાળ દરમિયાન જન્યુજનક અવસ્થા અને બીજાણુજનક અવસ્થા બંને દર્શાવશે. તો એવી વનસ્પતિની અંદર એકાંતર જનન થાય છે એવું આપણે કહી શકીએ. હવે આ જે એકાંતર જનન છે એ 3 પ્રકારના છે: એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ. તમને એક સમજ પડી જશે ને, જેવી રીતે મેં અત્યારે તમને સમજાવ્યું કે બીજાણુજનક વનસ્પતિનો દેહ કેવો છે? તો કે એકકીય છે. એકકીય છે એટલે એ જન્યુઓ ઉત્પન્ન કરશે. જન્યુજનક દેહ હશે વનસ્પતિનો. દ્વિઅંગીનું ઉદાહરણ યાદ રાખો. દ્વિઅંગીમાં એનો વનસ્પતિ દેહ કેવો છે? તો કે જન્યુજનક. જન્યુજનક વનસ્પતિ દેહમાંથી જન્યુઓ ઉત્પન્ન થાય. જન્યુઓ કેવા હોય? એકકીય હોય. આ એકકીય જન્યુઓ નું ફલન થાય અને દ્વિકીય યુગ્મનજ બને. હવે આ દ્વિકીય યુગ્મનજમાંથી બીજાણુનું સર્જન થાય. બીજાણુના સર્જન માટે અર્ધીકરણ થશે. બરાબર. અત્યાર સુધી વનસ્પતિનો દેહ ક્યાં હતો? તો કે સમવિભાજનમાં હતો. હવે એ અર્ધીકરણમાં આવ્યો. જન્યુજનક અવસ્થા હવે બીજાણુજનક અવસ્થામાં પરિણમી અને બીજાણુજનક અવસ્થામાં અર્ધીકરણ દ્વારા બીજાણુઓ ઉત્પન્ન થાય. આ બીજાણુઓ ફરી પાછો એકકીય જન્યુજનક દેહ ઉત્પન્ન કરે. આમ જન્યુજનકથી બીજાણુજનક, બીજાણુજનકથી જન્યુજનક. પણ એવી વનસ્પતિ કે જેમાં જન્યુજનક દેહ થોડા સમય માટે જ આવે, જેમ કે વનસ્પતિ છે આપણી આવૃત અને અનાવૃત, એમાં તમે જોઈ શકો કે બીજાણુજનક દેહ થોડા સમય માટે જ આવે છે. મોટાભાગે એનું જીવનચક્ર કેવું છે? તો કે જે આપણી આવૃત અનાવૃત બીજધારી વનસ્પતિ છે એમાં એનો બીજાણુજનક દેહ એની લાઈફ ટાઈમ માટે રહે છે 2N. જ્યારે જન્યુ ઉત્પન્ન કરવાનો હોય ત્યારે જ થોડા સમય માટે એના ઉપર પુષ્પો આવે છે. જન્યુજનક અવસ્થા ગૌણ અને બીજાણુજનક અવસ્થા મુખ્ય. કોની અંદર? આવૃત અને અનાવૃતની અંદર, એટલે કે સપુષ્પી અને અપુષ્પી વનસ્પતિની અંદર. તો 3 પ્રકારનું એકાંતર જનન છે: એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ. આપણે એક પછી એક જોઈએ બધાને એટલે તમને ક્લિયર આઈડિયા આવે. રાઈટ. જોઈએ આપણે. સૌથી પહેલું છે એકવિધ જીવનચક્ર. તો એકવિધ જીવનચક્ર શું છે? તો કે બીજાણુજનક પેઢી ફક્ત એકકોષીય ફલિતાંડ દ્વારા રજૂ થાય છે. તે મુક્તજીવી બીજાણુજનક નથી. એટલે કે એવી વનસ્પતિ જેની અંદર બીજાણુજનક અવસ્થા આવે તો છે પણ થોડા સમય માટે જ હોય અને એ પોતે પોતાનો ખોરાક બનાવી શકતી નથી. જન્યુજનક અવસ્થા ઉપર આધાર રાખે ખોરાક માટે. હવે બીજાણુજનક અવસ્થામાં ફલિતાંડમાં અર્ધીકરણ થશે, જેના પરિણામે એકકીય બીજાણુનું નિર્માણ થાય છે. આ એકકીય બીજાણુઓ સમવિભાજિત થઈને જન્યુજનકનું નિર્માણ કરશે. આવી વનસ્પતિઓમાં મુક્તજીવી જન્યુજનક એ પ્રભાવી અને પ્રકાશ સંશ્લેષી તબક્કો છે. આ પ્રકારના જીવનચક્રને એકવિધ જીવનચક્ર કહે છે. ઉદાહરણ તરીકે વોલ્વોક્સ, સ્પાયરોગાયરા, ઘણીખરી લીલ અને ક્લેમિડોમોનાસ. બરાબર. આની આપણે ફ્લો ચાર્ટ જોઈએ તો ફ્લો ચાર્ટમાં તમને એકવિધ જીવનચક્ર બહુ સારી રીતે સમજ પડશે. તમારી પાસે એક વનસ્પતિ છે, આ વનસ્પતિ છે. વનસ્પતિનો દેહ કેવો છે? તો કે જન્યુજનક છે. એકકીય દેહ છે.
એકકીય દેહ શું કરશે તો કે જન્યુઓ ઉત્પન્ન કરશે, પેલા નર અને માદા. નર અને માદા જન્યુઓ ઉત્પન્ન થાય એટલે સંયોજાય, અને સંયોજાઈને શું બનાવે? યુગ્મક. યુગ્મકમાંથી ફલિતાંડ. ફલિતાંડમાંથી અર્ધીકરણ થશે. અર્ધીકરણ થઈને જે બીજાણુઓ ઉત્પન્ન થાય એ બીજાણુઓ ફરી પાછા, બીજાણુઓ તો એકકીય હોય, ઓકે, ફલિતાંડ ખાલી દ્વિકીય હોય. બીજાણુ ફરી પાછા એકકીય છે એટલે ફરી પાછા એ સજીવ દેહનું નિર્માણ કરશે. તો તમે આ આકૃતિમાં જોઈ શકો, ફ્લોચાર્ટમાં જોઈ શકો કે વનસ્પતિનું જીવનચક્ર મોટાભાગે એકકીય અવસ્થામાં પૂર્ણ થાય છે. એન અહીંયા પણ એન, બરાબર. વનસ્પતિનું જીવનચક્ર મોટાભાગે એકકીય અવસ્થામાં પૂર્ણ થાય છે. અહીંયા ફક્ત 2n. થોડા જ સમય માટે બીજાણુજનક અવસ્થા જોવા મળે. તો એવી વનસ્પતિ જેનો જીવનચક્રનો મોટો ભાગ જન્યુજનક અવસ્થામાં પૂર્ણ થાય અને બીજાણુજનક અવસ્થા ફક્ત થોડા સમય માટે આવશે, તો એવી વનસ્પતિની અંદર એકવિધ જીવનચક્ર ચાલે છે એમ તમે કહી શકો. જેનું ઉદાહરણ છે વોલ્વોક્સ, સ્પાયરોગાયરા, લીલ અને ક્લેમિડોમોનાસ. ત્યારબાદ છે દ્વિવિધ જીવનચક્ર. દ્વિવિધ જીવનચક્ર એટલે શું? તો કે વનસ્પતિનો જે દેહ છે, મૂળ પ્રકાંડપર્ણ, એ દ્વિકીય અવસ્થા ધરાવે. વનસ્પતિનો જે દેહ છે, મૂળ પ્રકાંડપર્ણ, એ દ્વિકીય અવસ્થા ધરાવે. આપણે આગળ જોયું ને, મૂળ પ્રકાંડપર્ણ એકકીય અવસ્થા ધરાવે, ફક્ત થોડા સમય માટે જ એ બીજાણુજનક અવસ્થામાં જશે. જેમ કે ફૂલ બનાવશે અને ફૂલમાંથી ઓકે, આપણે હવે આગળ જોઈએ દ્વિવિધ જીવનચક્ર. હું તમને ઝૂમ લેક્ચરમાં ફરી પાછું અને ડ્રો કરીને સમજાવીશ, જેથી કરીને તમને સારી રીતે સમજ પડી જાય, બરાબર. દ્વિવિધ જીવનચક્રમાં શું થાય તો કે વનસ્પતિનો જે દેહ છે એ દ્વિકીય હોય છે અને ફક્ત જન્યુજનક અવસ્થા થોડા જ સમય માટે આવે છે. તમે ગુલાબનું ઉદાહરણ લો. ગુલાબનો છોડ દ્વિકીય અવસ્થામાં હોય, બીજાણુજનક અવસ્થામાં હોય, પણ જ્યારે પુષ્પનું સર્જન થાય ત્યારે એ જન્યુજનક અવસ્થામાં એટલે કે એકકીય અવસ્થામાં આવે. પુષ્પનું સર્જન કાયમ થતું નથી, થોડા સમય માટે થાય ઋતુ પ્રમાણે, પછી પુષ્પ સર્જન બંધ થઈ જાય, બરાબર. તો હવે ફરી પાછી એની બીજાણુજનક અવસ્થા છે. એટલે એવા સજીવ કે જેની અંદર દ્વિકીય અવસ્થા મુખ્ય છે અને એકકીય અવસ્થા ગૌણ છે, એટલે કે બીજાણુજનક અવસ્થા મુખ્ય છે અને જન્યુજનક અવસ્થા ગૌણ છે, એવી વનસ્પતિની અંદર દ્વિવિધ જીવનચક્ર ચાલે છે એવું આપણે કહી શકાય. જેનું ઉદાહરણ છે આવૃત અને અનાવૃત બીજધારી, એટલે કે અપુષ્પી અને સપુષ્પી વનસ્પતિઓ. અને અપવાદરૂપ એક લીલનું ઉદાહરણ છે ફ્યુકસ લીલ. અપવાદરૂપ ફક્ત ફ્યુકસ લીલ આ દ્વિવિધ પ્રકારનું જીવનચક્ર ધરાવે, નહીં તો બધી જ લીલ એકવિધ જીવનચક્ર જ દર્શાવે. અહીંયા હવે આપણે એની આકૃતિ જોઈએ એટલે સમજ પડે. તમે આગળની આકૃતિ જોઈએ, એકવિધ જીવનચક્ર ફરી પાછી બતાવું છું. એમાં શું છે, જો કમ્પેર કરો બંનેને, કે અહીંયાથી લઈને અહીંયા સુધીનું જન્યુજનક અવસ્થા છે, કારણ કે બધા એકકીય જન્યુઓ છે, અને ફક્ત આટલી જ અવસ્થા બીજાણુજનક અવસ્થા છે, દ્વિકીય અવસ્થા છે. હવે દ્વિવિધમાં જોઈએ તો આનું ઊંધું છે. જન્યુજનક અવસ્થા ફક્ત થોડા સમય માટે જ છે, આ રહી, અને વનસ્પતિનો દેહ આખો બીજાણુજનક અવસ્થામાં છે. એટલે જે વનસ્પતિનો દેહ છે, સપોઝ કે મૂળ પ્રકાંડપર્ણ છે, તમને મેં કીધું એવી રીતે ગુલાબનો છોડ, તો ગુલાબનો છોડ હમણાં દ્વિકીય અવસ્થામાં છે, પણ જેવું એના પર પુષ્પનું સર્જન થાય એ જન્યુજનક અવસ્થામાં આવે. હવે પુષ્પનું સર્જન હંમેશા માટે રહેતું નથી. જન્યુઓ જોડાય અને ફલિતાંડ બનાવે, અને ફલિતાંડ 2n થઈ ગયું ને, ફલિતાંડમાંથી પાછો વનસ્પતિ દેહ બનશે. એ કેવો બનશે? બીજાણુજનક. એટલે એવી વનસ્પતિઓ કે જેમનો જીવનનો ઘણો ખરો સમય દ્વિકીય અવસ્થામાં જાય, એવી વનસ્પતિની અંદર દ્વિવિધ જીવનચક્ર ચાલે છે એમ આપણે કહી શકીએ. હવે આપણે જોઈએ એક દ્વિવિધ. જો એકવિધ અને દ્વિવિધ સમજ પડી હોય તો એક દ્વિવિધ તમને આસાનીથી સમજાઈ જશે. એક દ્વિવિધ જીવનચક્ર એ દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ રસપ્રદ રીતે મધ્યસ્થી સ્થિતિ પ્રદર્શિત કરે છે. બંને તબક્કાઓ બહુકોષીય છે, તેમ છતાં તેઓ તેમના પ્રભાવી તબક્કાઓથી જુદી પડે છે. આ આકૃતિમાં તમે જોઈ શકો છો કે બીજાણુજનક અવસ્થા
વનસ્પતિ પોતાનું અડધું જીવનચક્ર બીજાણુજનક અવસ્થામાં પૂરું કરે છે અને અડધું જીવનચક્ર જન્યુજનક અવસ્થામાં પૂર્ણ કરે છે. હવે બીજાણુજનક અવસ્થા હોય કે જન્યુજનક અવસ્થા હોય, બંને અવસ્થા બહુકોષીય છે. ઘણા બધા કોષો આવેલા, બહુકોષીય એટલે બરાબર. તો જે વનસ્પતિ આવી રીતે બંને તબક્કાઓ દર્શાવતી હશે જીવનના અડધા સમય દરમિયાન, તો એને આપણે કહીશું એક દ્વિવિધ જીવનચક્ર. પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી સુકાઈ કે સીધો તબક્કો એકકીય જન્યુજનક દ્વારા રજૂ થાય છે, જે આધાર કે પોષણ માટે જન્યુજનક પર સંપૂર્ણ કે અપૂર્ણ નિર્ભર કરતી ટૂંકજીવી બહુકોષીય બીજાણુજનક સાથે એકાંતરે છે. દ્વિઅંગી વનસ્પતિઓ આ પ્રકારની જીવનચક્ર ભાત રજૂ કરે છે. જ્યારે ત્રિઅંગીની અંદર શું થાય તો કે દ્વિકીય બીજાણુઓ એ પ્રભાવી સ્વતંત્ર પ્રકાશ સંશ્લેષી અને સ્વયંપોષી છે. તેઓ બહુકોષીય મૃતોપજીવી સ્વયોપજીવી પરંતુ ટૂંકજીવી એકજન્યુઓ ઉત્પન્ન કરે છે અને આ ભાત એક દ્વિવિધ જીવનચક્ર તરીકે ઓળખાય છે. ત્રિઅંગી અને દ્વિઅંગી બંને વનસ્પતિ એક દ્વિવિધ બંને પ્રકારનું જીવનચક્ર દર્શાવે છે. રસપ્રદ રીતે જ્યારે ઘણી લીલની પ્રજાતિઓ એકવિધ જીવનચક્ર ધરાવે તેમાંની કેટલીક એક્ટોકાર્પસ, પોલિસાયફોનિયા અને મોટી દરિયાઈ ઘાસ સ્વરૂપની વનસ્પતિઓ એ એક દ્વિવિધ જીવનચક્ર દર્શાવે છે. કે અહીંયા તમારું આ પ્રકરણ પૂરું થાય છે, પરંતુ આપણે ફરી પાછા ત્રણ જે એકવિધ, દ્વિવિધ અને ત્રિવિધ છે એને એકવિધ, દ્વિવિધ અને એક દ્વિવિધ છે એને ફરી પાછા સરખાવીએ, જેથી કરીને તમને આઈડિયા આવે. ઓકે, આ આકૃતિમાં તમે જોઈ શકો છો જે પહેલો ફ્લોચાર્ટ છે એ એકવિધ જીવનચક્રનો છે, બીજો ફ્લોચાર્ટ દ્વિવિધ જીવનચક્રનો છે. આ બેમાં ડિફરન્સ શું સમજવાનું તો કે વનસ્પતિનો દેહ એના સમગ્ર જીવન દરમિયાન જન્યુજનક અવસ્થામાં રહે, જ્યારે જરૂર પડે ત્યારે જે બીજાણુઓ સર્જે. એવી જ રીતે આવું કોની અંદર જોવા મળે તો કે લીલની અંદર બહુ સામાન્ય છે. લીલ અને ફૂગની અંદર એકવિધ જીવનચક્ર બહુ સામાન્ય છે. દ્વિવિધ જીવનચક્ર તમને આવૃત અને અનાવૃત બીજધારી એટલે કે સપુષ્પી અને અપુષ્પી વનસ્પતિની અંદર જોવા મળે. જેવી રીતે મેં તમને ગુલાબના છોડનું એક્ઝામ્પલ આપ્યું એ યાદ રાખો. ગુલાબનો છોડ જ્યારથી ઉગે ત્યારથી એના ઉપર પુષ્પનું સર્જન થાય ત્યાં સુધી એ બીજાણુજનક અવસ્થા દર્શાવે. પુષ્પનું સર્જન થાય એટલે થોડા સમય માટે જન્યુજનક અવસ્થા દર્શાવે. થોડા જ સમય માટે, તમે જોયું હશે, પછી એનું પુષ્પ ખરી પડે, ફરી પાછું એ બીજાણુજનક અવસ્થા દર્શાવે. તો એવી વનસ્પતિ જેનું મુખ્ય દેહ બીજાણુજનક હોય એની અંદર આપણે દ્વિવિધ જીવનચક્ર ચાલે છે એમ કહી શકીએ. ત્યારબાદ ત્રીજી આકૃતિ, એમાં શું છે, જસ્ટ અ મિનિટ. હવે આ જે ત્રીજી આકૃતિ છે, આ ત્રીજી આકૃતિની અંદર શું છે તો કે વનસ્પતિનો દેહ બીજાણુજનક અવસ્થા પણ દર્શાવે છે અને જન્યુજનક અવસ્થા પણ દર્શાવે છે. પોતાના જીવનચક્ર દરમિયાન આપણે દ્વિઅંગીની અંદર ભણ્યા કે એનો મુખ્ય પ્રભાવી તબક્કો જન્યુજનક અને બીજાણુજનક તબક્કો એ ગૌણ છે. તો એવી રીતે ત્રિઅંગીની અંદર આપણે જોયું કે એનો જન્યુજનક તબક્કો ગૌણ છે અને બીજાણુજનક તબક્કો મુખ્ય છે. બરાબર. એવી વનસ્પતિઓ કે જે પોતાનું જીવનચક્ર એક અને દ્વિવિધ બંને પ્રકારે પૂરું કરે છે. બીજાણુજનક અવસ્થા પણ થોડા સમય માટે રહેશે એના જીવનચક્રમાં અને જન્યુજનક અવસ્થા પણ થોડા સમય માટે જ રહેશે, હંમેશા માટે રહેતી નથી. તો એનું ઉદાહરણ છે દ્વિઅંગી અને ત્રિઅંગી. તો મિત્રો, આપણે પ્રકરણ 3ની અંદર ઘણી બધી વાતો કરી, જેમાં લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી. જેમાંથી આવૃત બીજધારી વિશે તમે ધોરણ 12માં હજી વધારે સવિસ્તૃત અભ્યાસ કરશો. એટલા માટે આ ચેપ્ટરમાંથી તમારે લીલના જે વર્ગો છે તે અનાવૃત બીજધારી, દ્વિઅંગી અને ત્રિઅંગી વાંચવાના રહ્યા, જેમાંથી મુખ્ય છે લીલ અને દ્વિઅંગીઓ, જે મોટાભાગે એક્ઝામમાં પૂછાય છે. ઓકે મિત્રો, આવજો. હવે આપણે આગળ ચાલુ કરીશું તમારું ચોથું ચેપ્ટર, જે છે વિટેકરની 5મી સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ. બરાબર. એટલે 5મી સૃષ્ટિ હવે આપણે આગળ જોઈશું. ત્યાં સુધી તમને આજે એકાંતર જનન છે, જો નહીં સમજ પડે તો 2 થી 3 વાર આ વિડીયો સાંભળજો. છતાં પણ નહીં સમજ પડે તો હું છું જ, આપણે એને ઝૂમ ક્લાસમાં ફરી પાછું ડિસ્કસ કરીશું. ઓકે મિત્રો, આવજો.